આદર્શ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય દિન શ્રી રામનવમીના પાવન અવસરે વ્યારાનગર સામાજિક સદભાવના સમિતિ દ્વારા રામોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ધર્મસભા અને પ્રસાદીનું આયોજન કરાયું છે. આજે અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વ્યારાનગરમાં ઉનાઈ નાકા પર આવેલ શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાનજી મંદિર ખાતે આજે રામનવમીના પાવન અવસરે સામાજિક સદભાવના સમિતિ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાંજે ધર્મસભા યોજવામાં આવનાર છે, જેમાં નગરની મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેનાર છે, જેમાં પૂજનીય સાધુ સંતોની ઉપસ્થિતિ રહી જનતાને ધર્મના સંદેશ સાથે આશીર્વચન અપાશે. ધર્મસભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે. મારું નામ જયંતભાઈ જનાર્દનભાઈ જોશી, રહેવાનું વ્યારામાં જ છે, વ્યારાનગરમાં. અને આજે આ વીરબલી હનુમાન મંદિર ખાતે આપણે રામનવમીના ઉત્સવ નિમિત્તે અહીંયા આગળ એક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. આ રીતનું આયોજન દર વર્ષે થાય છે અને એમાં વિવિધ સમાજના આગેવાનો, ધર્મપ્રેમીઓને એમાં યજ્ઞમાં જોડીએ છીએ. દર વર્ષે અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાય છે અને આ રીતે આખો હિન્દુ સમાજ એક છે, આ રીતનો સંદેશ આપણે આખા વિશ્વમાં, આખા નગરમાં ફેલાય તેના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્ન ઘણા વર્ષથી થાય છે. અને આની અંદર દરેક વ્યારાનગરના શહેરીજનો અમને સાથ સહકાર આપે છે અને આ રીતે આ ઉત્સવ કરવાથી એક સામાજિક એકતાનું નિર્માણ થશે એવું એક અમારું મંતવ્ય છે. નમસ્તે, વિશાલ પટેલ. સનાતન વિશ્વના આદર્શ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના આજે પ્રાગટ્ય દિન નિમિત્તે આજે વ્યારાનગર ખાતે શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાન રિવરફ્રન્ટ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વહેલી સવારે શ્રી રામ યજ્ઞ જે સમરસતા યજ્ઞ તરીકે ઉજવવામાં આવ્યો અને ત્યારબાદ આજે સાંજે જાહેર ધાર્મિક સભા, જેમાં વ્યારાનગરની બહોળી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે અને છેલ્લા સતત 3 વર્ષથી આ કાર્યક્રમ થાય છે, જેમાં હિન્દુ ધર્મની એકતા માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ કાર્યક્રમ સંપન્ન થશે.